સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ સતત એક્શનના મોડમાં છે। રાજકોટ શહેર ભાજપની ચૂંટણી તૈયારીઓ પણ તેજ થઈ છે। બહુમાળી ચોક ખાતે આગેવાનો એકઠા થયા છે। આવતીકાલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાની તૈયારીઓ પણ દર્શાવી રહ્યા છે। ટિકિટ જાહેર પહેલા જ સભા માટેની તૈયારીઓ તેજ થઈ છે। સંગઠનના હોદ્દેદારો સ્થળ ઉપર તૈયારીઓમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે। મહત્વનું છે કે વિરેન્દ્રસિંહ ઝાલા અને વલ્લભ દુધાત્રા અને સાથે જ રાજુ ધ્રુવ પણ હાજર છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને આજે ગમે ત્યારે ટિકિટો પણ જાહેર થઈ શકે છે। ત્યારે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। કયા પ્રકારની તૈયારીઓ થવાની છે તે અંગે આપણી સાથે ભાજપના અગ્રણી દિનેશભાઈ જોડાયા છે। દિનેશભાઈ, કઈ રીતની આખી તૈયારી છે, શું કહેશો? જે વર્ષોની અમારી પરંપરા છે કે સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુની પ્રતિમાએ આશીર્વાદ લઈ અને ફોર્મ ભરવા જતા હોઈએ છીએ। અહીંયા સ્ટેજ આવશે, આ બાજુ ધર્મ આચાર્યનો સ્ટેજ આવશે, સામે બધી કાર્યકર્તાઓ આવશે અને બધા ઉમેદવારો અહીંયા પોતાના વોર્ડમાંથી સવારે 8:30 વાગે નીકળી અને 9:30 આસપાસ અહીંયા પહોંચી જશે। અહીંયા બધા એનું વક્તવ્ય થશે ને ત્યારબાદ અહીંથી ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે। હજી ઉમેદવારોના નામ જાહેર નથી, એને લઈને શું કહેશો? અમારી જો જાનૈયાની ટીમ રેડી જ છે। વરાજા ગમે આવે, અમારે કાંઈ ફરક ન પડે, ગમે આવે ઉમેદવાર। આ જો વ્યવસ્થા અમારી આ જ ભાજપની નિશાની છે। ભારતીય જનતા પાર્ટી ડિફરન્ટ પાર્ટી ઓફ ડિફરન્સનો મતલબ શું છે? આ જ છે કે આ બધા અત્યારે જે છે એ બધા લોકો એની તૈયારીમાં પડ્યા છે। ઉમેદવાર જ્યારે નક્કી થાય ત્યારે જે આવે તે। તો આ હતા દિનેશભાઈ, જે કહી રહ્યા છે કે જાનૈયાઓ તૈયાર છે, જે પણ વરરાજો આવશે તેને હારતોરા કરી અને વિજય બનાવવા માટેની તૈયારી ચાલી રહી છે। અને આવતીકાલે અહીંથી સવારના 9:30ની આજુબાજુ બધા એકત્રિત થશે ને ત્યારબાદ ફોર્મ ભરવા માટે રવાના થશે। તેના માટેની આ તૈયારીઓ ચાલી રહી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।